મહત્વના સમાચાર ગીર સોમનાથમાંથી સામે આવી રહ્યા છે। ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ટેન્ડર કૌભાંડ બાદ વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેની અંદર ગીર સોમનાથ વેરાવળ નગરપાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેની અંદર પ્રાદેશિક કમિશનરનો સરકારમાં સ્ફોટક રિપોર્ટ સાથે માહિતી સબમિટ કરવામાં આવી છે, જેની અંદર સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે 22.22 લાખની ગેરરીતિ આચરી હોવાનો ઉલ્લેખ જે છે તે રિપોર્ટમાં કરવામાં આવ્યો છે। ત્યારે મનહાર નગરપાલિકાએ નિયમોને નેવે મૂકી બંધ કવરમાં જે છે તે ભાવ મંગાવ્યા હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર કામ ભાજપ મહામંત્રી એજન્સીને સોંપવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે। ત્યારે પ્રાદેશિક કમિશનરની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। ત્યારે નિયમોને નેવે મૂકી કૌભાંડ આચરનાર અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું એ નાનું કામ હતું। એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી। એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું। એટલે અમારી કક્ષાએથી એની તપાસ કરી અને એમાં સક્ષમ અધિકારીની મંજૂરી તેમજ જે વહીવટી પ્રક્રિયા થવી જોઈએ એનું ઉલ્લંઘન થયેલું છે પ્રાથમિક રીતે એવું જણાયું હતું। એના માટે ચીફ ઓફિસર અને જે કર્મચારીઓ જવાબદાર છે એના માટે જરૂરી કાર્યવાહી માટે સરકારશ્રીમાં રિપોર્ટ કરેલ છે।